એટલે 6 ફૂટ આવે ને 6 ફૂટ છોડીને નીચે 4 ફૂટ છોડીને ઉપર એક કંઈક કરજો, બનાવજો, કંઈક લગાવજો, કંઈક મૂકજો ને ત્યાં એક શિકોતર માતાનો દીવો કરજે, ઘરની શિકોતર માતા. કે માં દારો નામનો શિકોતર દીવો કર્યો ને ઘર તને હોપ્યું ને અમે તારા ને તું અમારી છો, પછી જોઈએ કોણ આવે છે. મુર્શિદમાં છપરા નદી ગદ્રપિયા મેલડી છો. પેલા ભૂલ તો યાદ કરો. આવા તું આવું કોકની આગળ કહે ને, ચલો તમે એવું કોકની આગળ કહો કે અમને તો કે કોક ભાઈ દેખાય ને કોક ભાઈ દેખાય ને માથે વાળ નથી ને પાણી પડે શરીરમાંથી, કે જ્યાં જતો હોય ત્યાં પાછળ પાછળ દેખાય, તમે અમે એકલા ઉભા હોય તો આયેલું ભૂલ દેખાય. એટલે લોકો શું કરશે, તમને કઈક પાછળ આવ્યું છે એમ કરીને વાળશે, કાં તો કોકે કરી નાખ્યું છે એમ કરીને એ રસ્તો કરશે એનો. ખરેખર માં એમને કશું આવડતું નથી આનાથી વધારે. એમને પેલા તો પકડાય જ નહીં. પકડાય નહીં તો થાય શું? મન કે કોઈ પણ વસ્તુ પકડાય તો એનો ન્યાય થાય ને. કોઈ પણ વસ્તુની તમને જાણકારી થાય, માનો કે હું તમને એમ કહી દઉં કે શિકોતર માતાનું દુઃખ છે, તો તમે વિચારવા પડી ગયા કે શિકોતર માતા તો પૂજાય છે અને અમે અહીંયા કહીશું શિકોતર નું કર્યું નથી, તો શું કરવા નારાજ થાય? પણ હું તમને એવી રીતે યાદ કરાવું કે લાકડા વાળું ઘર અને આ બાજુ એક ગોખલો પડ્યો, તો ગોખલો અત્યારે નથી ને તમે તોડી નાખ્યો, ઘર પાડ્યું એટલે ગોખલો તો પડી ગયો, તો એ માતા બહાર આવી ગઈ. એમ કહું છું ને, બહાર આવીને પેલી પાણી ટાંકી ઉભી છે, મુર્શિદમાં છપરા નદી ગદ્રપિયા મેલડી છો. આ બાર કપડા ધોવો છો ને, પાણી ટાંકી મૂકી છે, ત્યાં પાપડી બેઠી બેઠી ઉભી ઉભી રોવો છે કે હું 150 વર્ષ બેહી થી 3 જણા ભેગા થઈને મારું પાડી દીધું અને તમને જીવા દે તો એના અવતારમાં ખોટ પડે એવું કહે છે. હા, મારી મેલડી ના રામ છે, મુર્શિદમાં છપરા નદી ગદ્રપિયા મેલડી છો. આ વેદ છે, આ રાજ છે, આ ગુપ્ત છે, આ કોઈ પકડ છે નહીં. આ તો આ પકડાય જ નહીં. આ તો કદાચ તમારો મારા પ્રત્યે કઈક ભાવ હોય તો કઈક ગોતી આવું તમારા માટે, કઈક ટાંબુ ખરવા જતી હોય, પણ તમને ઉતરતું નથી. તમે બધું ભૂલી ગયા, માતા ભૂલી ગઈ નથી હો. માતા તો હજુ એક જ વાત કરે છે, મારું તોડી નાખ્યું ને મારું બગાડી નાખ્યું. અરે તમે મારા નથી, તમને મારી ઓળખાણ નથી, એટલે તમે આજ બધા દુખી થયા. રૂપિયા જેટલું ઘર બનાવવામાં તમે નાખ્યા ને એનાથી ડબલ તમે લોકોને આનું સુધારવા માટે આપ્યા. હારું કરિયાલો, હારું કરિયાલો, હારું કરિયાલો. કોણ હારું કરિયાલ છે તારું? પેલા તો કોઈ ગુનાને ભૂલ પકડવા તૈયાર નથી, પકડાવા વાળો નથી. તમારી ભૂલ તમને નડસ. આ મૂળા બુડામાં ઉભી રહેવા વાળી નથી. તમને જે પ્રિય હોય, તમને જે ગમતું હોય એને હું લઈ લઉં તો તમે કરો છો. દુઃખ થાય ને. એ માતા એમ જ કહે છે કે મને કોઈ પૂછતું નતું તો ચાલતું હતું, મને કોઈ યાદ નતું કરતું તો ચાલતું હતું, મારી જગ્યાએ હતી, વર્ષોથી મારી જગ્યાએ હતી, તો વર્ષોથી મારી જગ્યાએ બેઠી હતી. પણ તમે કઈક કરવા આયા તો તમારું સારું કરવા માટે તમે મારું બગાડી કાઢ્યું. આપણે એક વિચાર થવો જોઈએ કે આપણું સારું થાય પણ કોકનું ના બગડવું જોઈએ. તમે શું કર્યું? તમારું સારું રૂપાળું દેખાડવા માટે એ માતાનું બગાડી કાઢ્યું. આજે માતા કફે થઈ, અસલ ઘર છે ને મકવાણાનું છે. આ મિલકતે પછી તમારી નથી. આ મિલકત અસલ તમારી છે ને તમારા દાદા ને પરદાદા તો ખરીદેલી છે, તમારી નથી ને. એ ઘર હતું ને ગોખલો તમારો નથી, આ માતા તમારી નથી. એટલા માતા બોલીને એવું કહેતી નથી કે મારો ન્યાય કર્યા હું માતા છું. જો કદાચ માતા ધૂણવા આવે અને એના વંશજોનું નામ આલે અને તને એવું કે હું તારી નથી, તાર મને પૂજવી પડશે, તું પૂજા ખરી? તું ના પૂજા ખરી? કોકની માતા તું પૂજા ખરી? મારે કોઈ માતાનું દુઃખ ના રાખવું હોય ને ઘરની અંદર, તો એ જ દિવાલની અંદર ઘરમાં તું જાય ને, ઘરમાં આમ જાય ને એટલે 6 ફૂટ આવે ને 6 ફૂટ છોડીને નીચે 4 ફૂટ છોડીને ઉપર એક કંઈક કરજો, બનાવજો, કંઈક લગાવજો, કંઈક મૂકજો ને ત્યાં એક શિકોતર માતાનો દીવો કરજે, ઘરની શિકોતર માતા. કે માં દારો નામનો શિકોતર દીવો કર્યો ને ઘર તને હોપ્યું ને અમે તારા ને તું અમારી છો, પછી જોઈએ કોણ આવે છે. મુર્શિદમાં છપરા નદી ગદ્રપિયા મેલડી છો.
આમાં આમાં હા આમાં આ 20-25 વર્ષથી દુઃખ નથી, જ્યારથી આ ઘરમાં તમારી મોહ માયા બંધાઈને ત્યારનું દુઃખ આવ્યું. આમાં આમાં જ્યારથી તમને હારું બનાવવાનો શોખ જાગ્યો હોય ને ત્યારથી તમારા ઘરમાં દુઃખ આવ્યું. આમાં એટલે તમે તમારી નથી પણ તમારા નસીબ અને તમારા ભાગ્યમાં કદાચ એને પૂજવાનું લખ્યું હશે, આમાં એને તમને સુખ હાલવાનું લખ્યું હશે. અને તમારી માતા બેઠી હોય તો તમારી માતા તો કહે ને, તમારી માતા કહેત કે નહીં? આમાં તમારી શિકોતર માતા હોય, તમારી શિકોતર માતા તો કહેત ને આમાં કે બેટા આ ઘર હે ને ઘરની એક શિકોતર માતા હતી ને તમે ઘર પાડી દીધું એટલા આજે દુઃખી એવું. થયા તમે. તો બેટા હું ન્યાય કરી આલું છું, પણ એ શિકોતર માતા કહે નહીં એનું કારણ છે કે એ માતા વિચાર કરશે કે હું મારા દીકરાઓને કહીશ તો મારા દીકરા હમત છે ને મારા દીકરા એવું કહેશે કે માં અમે તો તને પૂજીએ. આમાં તે માં અમે એને શું પૂજીએ, અમે કેમ એને પૂજીએ? પણ કોઈ જેનું કોઈ ના હોય ને એનો નારાયણ હોય, ભગવાન હોય. આમાં આમાં હોય ને આમાં તો એનું કોઈ નથી, એ શિકોતરનું કોઈ નથી, કોઈ નથી ને કોઈ નથી. આમાં બરાબર? આમાં પણ તમે તો એના થઈ જાઓ એ આમાં. તમારી થશે ને. આમાં આ તો બરાબર છે કે તમે એમ કહો છો કે હમણાં દેખાય છે, આમાં આ તો ઉપર ચડી બેસે ને બોલવાય દેશે નહીં. આમાં બધાને દુઃખ આલશે અને છેલ્લે ને છેલ્લે પછી તમને એવું લાગશે કે હવે મરી જવું છે, હવે જીવવું નથી. કજિયા કંકાસ ઘરમાં એટલા કરશે કે તમે ઘરે ભોગવી નહીં શકો. આમાં છેલ્લે શું કરશે? એ મોટું 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 વિઘ્ન તમારા ઘરમાં નાખશે આમાં જગાડવા માટે. માતા કોઈને નડતી નથી. આ કળિયુગમાં એક ઉદાહરણ છે કે તમે માતાનું બગાડ્યું ને એટલે તમે આ દુઃખી થયા. આમાં માતા નડવા આવી તો મનુષ્યને નડતી હોય તો ભગવાન એને ધરતી પર મોકલત ખરી? મોકલત? એવી ભગવાનને તો બધી ખબર હતી કે વર્ષો પહેલા શું હતું ને વર્ષો પહેલા શું થશે. તો એવું વિચારા નહીં કે આ માતાજી આને નડશે, આનું 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 બરબાદ કરી નાખશે, આને કઈનું રાખશે નહીં. તો એ માતા ભગવાન શું કરવા માતાને મોકલા? પણ કેમ મોકલી હશે? કે એને કંઈક તમારા એના ગયા જન્મનો અને આ જન્મનો તમારો કંઈક સંબંધ હશે. આમાં ગયા જન્મમાં એ મકવાણાની ધર્મપત્ની હશે ને મકવાણાનું ઘર થાય. આમાં અને આમ જોવા જાય એટલે 7 ઘર મકવાણાના થાય. હું સિંધવન છપરા નદી ગંગરભ્યા આમાં. મેલડી છું. આમાં આમાં હા એટલે આમાં સાથે સાત ઘર થાય મકવાણ. એટલે એ જે શિકોતર માતા છે ને આમાં એ શિકોતર માતાને તો વર્ષો થઈ ગયા, આમાં વર્ષો થઈ ગયા. આમાં એને કશું મળ્યું? એને નથી. કોઈ સંભાળે લીધી? કારણ નહીં કે એનું માં. કોઈ સજ નહીં, આમાં એનું કોઈ સ નહીં પણ ખરેખરમાં જોવા જાય ને ખરેખરમાં આમાં અને તમને એવું લાગતું હોય કે આવું કળિયુગમાં હોય ખરી ને આવું હોય ખરી કે તમે ગમે તેટલી મહેનત કરી લીધી પણ મટ્યું નહીં ને, નામાં ગમે તેટલી અરજી કરી, ગમે તેટલા માણસોને મળ્યા ને ગમે તેટલું કરાય પણ આનો રસ્તો થયો નહીં ને. નામાં તમે એક વખત શિકોતર માતાનો એ જ જગ્યા ઉપર દીવો આલો ને એક શ્રીફળ આલો ને ચોખાનું નિવેદ આલવાનું નથી. ખાલી માં કહીને એટલું કહેવાનું છે. આમાં તમારે બધાએ ભેગા થઈને એટલું કહેવાનું છે કે માં આજથી 60 વર્ષ પહેલા જુદા પડેલા ને તો આ યોનિમ પાછો અવતાર લઈને પાછા તને ભેગા થયા. આમાં આમાં બોલો તમને વિશ્વાસ પડે છે? હા હા તમારા બીજા જન્મમાં તમને માતા મળી. આમાં. તમને વિશ્વાસ પડે છે એમ કહું છું. આમાં કોઈને શું વિશ્વાસ પડે? આમાં ગયા આ જન્મ તમે એના માટે લીધો કે તમે એનાથી જુદા પડી ગયા હતા. આમાં આમાં હવે એ માતા રોતી હતી મારું આમાં. કોઈ નથી, મારું કોઈ નથી, મારી કોઈ સંભાળ લેતું નહીં, મને યાદ કોઈ કરતું નથી. એટલે એ આમાં. પછી શિકોતર માતા ભગવાનને કહે, ભગવાન કે હારું ભલે તારી વસ્તી ભગવાનના ઘેર ગઈ છે પણ તું ત્યાં ને ત્યાં બેહી રહેજે, ભલે 500 વર્ષ જાય તારી વસ્તીને બીજો અવતાર લઈને તને પાછી ભેગી કરી. આમાં આમાં એટલે આ માતા તમારા ગયા જન્મની ભેગી આ તમારી માતા થાય. આજે ભેટો થયો. આમાં ગયા જન્મમાં તમે જુદા પડ્યા છો ને આ જન્મમાં એ માતા તમને મળી એટલે એ માતાને તો આનંદ હતો અને એ માતા તો રાજી હતી. પણ એ માતા શું કરે બાપડી? એ તો જોઈને બેહી જ રહી હતી ને. આમાં. પણ એને એવું નતું કે મારા દીકરા એમનું સુધારવા મારું બગાડી કાઢશે. આમાં આ માથા વગરની વસ્તુ, માથા વગરની સ્ત્રી કે પુરુષ જે તમને દેખાતો હોય એ મૂળ શિકોતર માતા છે. પણ આમાં. તમે કદાચ સાચા હૃદયથી એ ઘરમાં શિકોતર માતાને દીવો આલીને એના અપનાવીને એટલું કહી દો ને કે માં આજે 60 વર્ષ પછી પાછા ભેગા થયા છે આમાં અને માં અમે તારા તું અમારી છો ને પરમાત્મા તારો લાખ લાખ આભાર કે બીજો જન્મ આલીના માતા મળાઈ છે. આમાં અને પછી માતાને એવું કહેવાનું કે માં હવે જીવાડો તોય તું ને મારે તોય તું બસ તારું ભજન તારી ભક્તિ કરવી છે. કે જેની રચના હતી એને રચના એનામાં હમાઈ લીધી.
હા માં તમને જગાડવાના હતા, તમને જગાડી દીધા. હા માં તમને કઈક સતનો માર્ગ બતાડવો તો એને બતાડી દીધો. હા માં અને એ જે તારી શિકોતર માતા છે ને, તારી શિકોતર માતા જે હા, હા. ઘરની વાત કરું છું, હા માં જો હું ફેરથી તમને મળું કે ના મળું, કે તમે મને મળવા આવો કે ના આવો, પણ તમે આજીવન તમને યાદ રહેશે કે કોક માતા એવી હતી, એને એવું કીધેલું કે આ દીવો કરશો ને એટલે તમારે હારું થઈ જશે. ને અમે દીવો કર્યો એટલે અમારે હારું થઈ ગયું. હા પણ માં. ખરેખર એક વાત કરું છું કે શિકોતર માતા એકલી નથી, મારી મેલડીની ભક્તિ કરીને એટલે શિકોતર બની છે. હા માં, હા માં, હા મુશ્કેલ માં, ગંધર્વ્યા હા માં. મેલડી છો. હા માં એ એકલી નથી માં. એના મેલડીનું ભજન છે. માં. શિકોતર માતા મેલડીનું ભજન કરે છે. મેલડી 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 કરે છે. જેમ તમે ભજતા હો એવી રીતે મેલડી હા, મેલડી માં. મેલડી ભજે છે. એને એનો ને મારો એક લેખ હશે કે તમને આ યોનિમાં શિકોતર માતા જન્મ આલા, હા માં. અને આ જન્મે હું તમને પાછી શિકોતરનો ભેટો કરાવું. હા માં. હા માં. એટલે એવું નહીં માનવાનું ઘણાના ઘરે શિકોતર માતા હોય છે ને. હા માં.